તો ગુજરાતના રાજકારણને લઈ અને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ચેલેન્જનો જે ડ્રામા અત્યારે ચાલી રહ્યો છે તેને લઈ અને કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વિવાદનો રાજકીય સ્ટન્ટ। ગુજરાતમાં હાલ ચેલેન્જનો ડ્રામા ચાલી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય। અને ત્યારે કાંતિ અમૃતિયા 100 જેટલી ગાડીઓનો કાફલો લઈ અને ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચી ગયા હતા અને જ્યાં તેઓ 12:30 વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વગર વિધાનસભાથી પરત નીકળી ગયા। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ વિધાનસભા પહોંચ્યા હતા અને આ અંતે રાજીનામાના નાટકનો અંત આવ્યો છે। જો કે ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિધાનસભા પરિસરમાં પોતાના સમર્થકો સાથે બેઠા હતા। મોટી સંખ્યામાં સમર્થકો પોસ્ટર સાથે પહોંચ્યા। આમ કાંતિ અમૃતિયાનું ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું। કાંતિ અમૃતિયા તેઓ પરત ગાંધીનગર ફરે તે પહેલા તેઓએ પ્રતિક્રિયા આપતા જ્યારે ઇટાલિયા બોલાવે ત્યારે તેઓ ફરી રાજીનામું આપવા માટે આવશે તેમજ મોરબીના રોડ રસ્તાના પ્રશ્નો પર કહ્યું કે આગામી શનિવારથી બાકી રહેલા કામો છે તે પણ શરૂ થઈ જશે। गोपाल किए दे रहे हूँ आविश राजीनामा देवा विकास काम धंधो कर चालू थी जाए थोड़ा घणो बाकी थी जाए शनिवार खबर पड़ जाए। અત્યારે ગોપાલ ઇટાલિયા નથી આયા, તમારું નેક્સ્ટ સ્ટેન્ડ શું રહેશે? ઈ કે કીએ ગોપાલભાઈ કીએ પણ કેવા પ્રકારનું સ્ટેન્ડ કાંઈ નહીં ગોપાલભાઈ કીએ એટલે રોડ રસ્તા ખરાબ હતા તો એના હિસાબે ખાડાના હિસાબે કામ નહોતું થતું પણ કામ તો હવે થવાના છે ને મોરબીની જનતાએ જોવાની। કાનાભાઈ છે એટલે કઈ ઘટે જ નહીં અને એમને કીધું તો 12 વાગે અમે હાજર રહેશું તો બધા મોટા કાફલા સાથે અમે લોકો ત્યાં 12 વાગે પહોંચી જ ગયા છે। તો ગોપાલભાઈ કેમ નથી આવ્યા હજી અને ગોપાલભાઈ કેમ મોબાઈલ એમનો બંધ રાખ્યો ચાલુ નથી અત્યારે? કાનાભાઈ કામ કરે જ છે અને આ લોકો જ્યારે અત્યારે ગુજરાતની પ્રજાને ભડકાવે છે તો દિલ્હીમાં એ લોકો આની પહેલા તે જે સ્થાનિક લોકો છે તેમનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે। આ લોકો જગ્યાએ જગ્યાએ જઈને ભડકાવે છે પ્રજાને, બાકી કામ તો થાય જ છે મોરબીમાં। તો શું છે આ ચેલેન્જની રાજનીતિ તેના પર એક નજર કરી લઈએ। તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર વિવાદ જેમાં ગોપાલ ઇટાલિયાનો વિજય થયા બાદ સ્થિતિ વધુ વણસી ચૂકી હતી। મોરબીમાં છેલ્લા સપ્તાહમાં જુદા જુદા વિસ્તારોમાં આંદોલનો જોવા મળ્યા। આ આંદોલનો દરમિયાન વારંવાર વિસાવદર વાડી થશે તેવી ચીમકીઓ ચારાઈ જેનો ઉદ્દેશ્ય મોરબીના લોકોને ઉશ્કેરવાનો અને તંત્રને બાનમાં લેવાનો હતો। આના જવાબમાં કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો। ગોપાલ ઇટાલિયા મોરબી બેઠક પરથી ચૂંટણી લડવા માટે આવે, ઇટાલિયા જીતી જાય તો તેઓ પોતે રાજીનામું આપશે તેવું તેમના દ્વારા કહેવાયું। ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયાનું ઇનામ આપશે તેવી જાહેરાત પણ તેઓએ કરી। ગોપાલ ઇટાલિયાએ પણ સોશિયલ મીડિયા પર વિડીયો મૂકી આ ચેલેન્જને સ્વીકારી જેનાથી આ ચેલેન્જ રાજનીતિનો પ્રારંભ થયો હતો। તો ગુજરાતમાં અત્યારે રાજનીતિ ગરમાઈ હોય તેવું કહી શકાય છે અને રાજકીય નેતાઓ છે તે એકબીજાને ચેલેન્જ આપતા પણ જોવા મળી રહ્યા છે જેમાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા અત્યારે ખૂબ જ ચર્ચામાં છે। ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે જે ચેલેન્જ વોર છે તે બરોબર જામી છે અને તે અંતર્ગત આજે સવારે કાંતિ અમૃતિયા પોતાના જે કહેવાયા શબ્દો હતા તેના પર ઊભા રહેવા માટે ગાંધીનગર વિધાનસભા ખાતે પહોંચી ચૂક્યા હતા। રાજીનામું આપવા માટે પોતાનો કાફલો લઈ સમર્થકો સાથે તેઓ ગાડીઓની એક હારમાળા લઈ અને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં રાજીનામું આપવા માટે તેઓ ગોપાલ ઇટાલિયાની રાહ જોતા હતા। ગોપાલ ઇટાલિયા ત્યાં ન પહોંચતાની સાથે તેઓ ગાંધીનગરથી પોતાના કાફલા સાથે પરત ફર્યા છે અને તેમના દ્વારા એવું એક નિવેદન પણ આપવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયા જ્યારે પણ કહેશે ત્યારે તેઓ ફરી એકવાર ગાંધીનગર વિધાનસભા ખાતે પહોંચશે અને ત્યાં જઈ અને પોતાનું રાજીનામું સોંપશે। ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયાનું ઇનામ પણ કાંતિ અમૃતિયા જો ગોપાલ ઇટાલિયા મોરબીમાંથી જીતે તો આપવાનું એલાન પણ તેઓ કરી ચૂક્યા હતા અને ગોપાલ ઇટાલિયા પણ સહજતાપૂર્વક તેમનો જે ચેલેન્જ હતો તેમનો જે પડકાર હતો તેને સ્વીકારી ચૂક્યા હતા। પરંતુ આજે તેઓ ગાંધીનગર ન પહોંચતાની સાથે જ કાંતિ અમૃતિયા ગાંધીનગરથી પોતાના સમર્થકો સાથે પોતાના ગાડીઓના કાફલા સાથે પોતાના સાથી નેતાઓ સાથે ત્યાંથી મોરબી આવવા માટે રવાના થયા। આ ઉપરાંત જ્યારે પત્રકારો દ્વારા તેમના પર પ્રશ્નો કરવામાં આવ્યા, તેમને સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમના દ્વારા કહેવાયું કે મોરબીના વિકાસને લઈને તેમના દ્વારા કહેવાયું કે મોરબીની અંદર જે કામકાજ અત્યારે ચાલી રહ્યા છે તે થોડા સમયની અંદર પૂર્ણ કરવામાં આવશે।